છોટાઉદેપુર જિલ્લાના સિહોર પાસે નેશનલ હાઈવે 56 પર આવેલી ભારજી નદી પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન નિષ્ફળ ગયું છે। 2 મહિના પહેલા બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભૂવો પડ્યો હતો। ગઈકાલે આ ભૂવામાં મોટી ફાડ પડી છે। મોડી રાત્રે વધુ ધોવાણ થતાં તે મોટી ખાઈમાં ફેરવાઈ ગયો છે। આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને લોકોને 40 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડે છે। જુલાઈ વર્ષ 2023માં ભારત નદી પરનો પુલ બેસી જવાના કારણે રૂપિયા 2.31 કરોડને ખર્ચે પ્રથમ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। ઓગસ્ટ 2023માં સુખી ડેમનું પાણી છોડવામાં આવતા ડાયવર્ઝન તૂટી ગયું હતું। પુલ પણ ધરાશાયી થયો હતો। ત્યારબાદ 4 કરોડના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। 2 મહિના પહેલા જ કાર્યરત કરવામાં આવેલું આ ડાયવર્ઝન પણ સુખી ડેમમાંથી પાણી છોડવાને કારણે ધોવાઈ ગયું છે। આમ કુલ રૂપિયા 6.31 કરોડને ખર્ચે છતાં સમસ્યાનું કાયમી સમાધાન થઈ શક્યું નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।